વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો સરસ મજાના રેડી થઈ ગયા છે, તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું અને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને જો આજે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં આવી ગઈ છે શીતળા સાતમ. મારા મમ્મી પણ રહ્યા છે, તમારા બધાના મમ્મી પણ રહ્યા હશે શીતળા સાતમ. આ બધાને શીતળા સાતમની હાર્દિક હાર્દિક શુભકામના અને બધાને જય દ્વારકાધીશ. ને વાગી ગયા 9:30 અને ચાલો મારા મમ્મી પણ શીતળા સાતમ ગયા. ચાલો શીતળા સાતમની વિધિ કેવી રીતના હોય ને એની પૂજા આપણે કરવાની છે. અને ચાલો અમારી ઘરે શીતળા માતા પણ છે. ચાલો હું તમને પૂરી પૂજા કેવી રીતના મારા મમ્મી કરે છે ને તમને બતાવું. એમાં કુલર ને એવું બધું બનાવવાનું, નાગલા બનાવવાના હોય, કુલર કરવાની, એવું બધું કરવાનું હોય. મારા મમ્મી જો હમણાં પૂજા કરશે તમને બતાવો. અને જો સરસ મજાનું બધું જ કામ કરીને નવરા થઈ ગયા છે. જો કચરું પોતું ને બધું હેકલેસથી દાદા પણ આવી ગયા છે. મંદિરે ગયા હતા કે આજે? આજ તો બધા આવ્યા હશે ને, બધા બાયુન. હા, આજ તો બહુ ટ્રાફિક હશે. અમારું જો ઘરે જ છે માતાજી, એટલે હે ને મસ્ત એવું હોય કે ગોળ હોય ને પાણી આરે કરવાનું હોય પૂજા, એવી રીતના હોય. અને ચાલો હું તને કઈ રીતના મારા મમ્મી પૂજા કરે છે ને તમે હું તને પૂરો વિડીયો બતાવીશ કે તમે આગળ જોતા રહે છે. અને શીતળા માતાની પૂજા અમે કેવી રીતના કરે છે ને શીતળા સાતમ છે તો ચાલો હું તમને બતાવું. અને જો પહેલાં જો આપણે દહીં નાખી દઈએ, જે નાનો ગ્લાસ લઈ લીધો છે પિત્તળનો, તેમાં આપણે દહીં નાખી દઈશું 2 ચમચી જેટલું. અને જો અમારા છે શીતળા માતા, જો આવા કંઈક હોય, ઘણાએ પહેલી વખત જોયા છે પણ જો આવા કંઈક હોય. અને જો હવે આપણે સ્નાન કરાવી દઈએ. જો ડીશમાં લઈને વાહો ઠારવાનો શું હોય મને ન ખબર પડે. એવું કંઈક હોય શીતળામાનો વાહો ઠારવાનો. ચાલો જો બધી વિધિ તમને બતાવું છું. પહેલાં દહીંથી આવી રીતના સ્નાન કરાવવાનું. આવી રીતના સ્નાન કરાવવાનું. જો આપણે કહ્યા ને અસોબડા ને એવું બધું નીકળ્યું એટલે શીતળા માતા, એટલે કે શીતળા માતા નીકળ્યા એટલે અસોબડા એવા જ હતા ભગવાન. આ તુલસી ને ક્યારમ કેવું તુલસી ને ક્યારમ. જો તુલસીના ક્યારામાં આપણે નાખી દઈશું. જય શીતળા માતા. પાણી યારે થાપણ કરવાનું એવું હોય. અને જો આવી રીતના પાણી યારે જો આવી રીતના મૂકી દેવાનું હોય એવું હોય ને. અને જો આ ચુંદડી જે આપણે હે ને ભીની કરીને બાવો ઠારવાનો હોય, જો આવી રીતના શીતળા માતાને જો આવી રીતના આપણે ચુંદડી એટલે એનું માહિતમ તો એમ જ છે કે હા ને આપણે શીતળા માતાને પાણી આરે જેનું થાપણ કરવાનું હોય, પાણી આરે જ એની પૂજા ને એવું બધું કરવાનું હોય. ચૂલા પર આપણે નાગલા ને એવું બધું કરવાનું છે. પહેલાં હા ને શીતળા માતાની સરસ મજાની પૂજા કરી લઈએ. જો આવી રીતના જો નાગલા કરે છે, આવી રીતના જો કંઈક નાગલા કરવાના હોય. નાગલા કેમ કરે? એટલે આનું માહિતમ હું નાગલા છોડે. તો પેલા રૂ નાશ કરતા
પછી આવી રીતના કંકુવાળા કરવા. ચાલો હવે આપણે શીતળા માતાને ચડાવી દઈએ. હા, હવે ચુંદરી જો આવી રીતના ચુંદરી કરવાની હોય. રૂની સુંદરી કરવી પડે. આ ચુંદરી તો હોય જ, અને રૂની પણ આ નાગલા કેમ કે આવી રીતના હે ને આવી ચુંદરી જો આવી આમાં કંકુવાળો આવી રીતના કરી લાલ ચુંદરી ઉજાડવાની હોય ને એવું કંઈક હોય. આવી રીતના ચુંદરી રાખવાની હોય. આવી રીતના કંઈક પૂજા હોય એની. ચાલો હવે કુલર કેવી રીતના કરવાની ને ચાલો તમને વિડીયો બતાવું. પછી એમ આ બધું તો જો થઈ ગયું છે. હવે હે ને કુલર ધરવાની હોય પ્રસાદીમાં. એટલે ચાલો કુલર અમે કેવી રીતના કરીએ ચાલો એ પણ હે ને તાહાણીમાં જ કરવાની હોય એવો નિયમ છે. પહેલાંનો રિવાજ આપણને તો ખબર નથી. એટલે એવી રીતના હોય ને જો આપણે હવે કુલર કેવી રીતના મમ્મી કરે છે ચાલો તમને બતાવું. તાહાણીમાં જ કરવાનું. ઝીણો લોટ લઈ લીધો છે રોટલી આવશે ને. હવે જો તાહાણીમાં જ લઈ લીધો છે. હવે તેમાં આપણે હે ને ગળ નાખી દઈશું. ચાલો ગળ નાખી દઈએ. ચાલો ઘી નાખી દો. એ પણ ઠારેલું જ નાખવાનું કા ગરમ ઘી ન હા ગરમ ઘી નહીં નાખવાનું. ચાલો ઘી નાખી દીધું છે. હવે સરસ મજાનું મિક્સ કરી લઈએ. હવે આપણે હે ને શ્રીફળ વધારી લઈએ. અને જો બધું મસ્ત યાર દિવાટિયામાં આપણે 4 વાટો અને ઘી ને બધું આપણે તૈયાર કરી લીધું છે. અને ચાલો હવે આપણે હે ને શ્રીફળ વધારી લઈએ. જો શ્રીફળ વધારી લે. ચાલો શેષ ધરી દઈએ. આમ હરખી બે જગવારી વાણીમાં વાંસળી વાગી યોગી તારે વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાણીમાં વાંસળી વાગી યોગી તારે વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાંસળી વાગી યોગી તારે વાણીમાં વાંસળી આ જો રાંધણ છઠ કાલે કરી હતી એટલે જો સરસ મને બધી રસોઈ આપણે સાંજે કરી નાખી હતી. અટાણે બપોરે ટાઢું ખાવાનું એવું બધું હોય અને ભગવાનને જોડે ભાણું ધરી દીધું છે. અને જો શું આપણે ભગવાનને ધર્યું ચાલો તમને બતાવું. જે સરસ મજાનું કંટોળાનું શાક છે, સાથે જો દહીં છે, તેમાં લસણવાળી ચટણી, મીઠું, પછી છે ખજૂર આંબલીની ચટણી, શીતળા માતાની જો પ્રસાદી કુલ્લર છે, પટ્ટીના મરચાં છે, કાંદાના કુંભણિયા છે, પછી આને ઢેબરા પણ કહેવાય એટલે મેથીની પૂરી છે, સાદી પૂરી છે, રોટલો છે અને પાણી. જો આટલું બધું છે. આટલું બધું તમે સાંજે રસોઈ કરી હતી. ચાલો હવે આપણે સરસ મજાનું જમી લઈએ. અને જો મમ્મી પણ બેસી ગયા છે જમવા. એ જાણી ગઈ કે જરૂર પોતે સીતરામાના દોષમાં આવી છે.
માતાએ શ્રાપ દીધો. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, સીતરામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ ઘેર આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી સીતરામાને શોધવા નીકળી. વનવગડા વીંતી જાય ને સીતરામાનું રટણ કરતી જાય. રસ્તામાં બે તલાવડી આવી, બંનેના પાણી ભરેલા ભળી ગયેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ એ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુ સુડલો લઈને જતી. તલાવડી બોલી, બાય રે બાય, ક્યાં હાલી? નાની વહુ એ સીતરામાના કોકની વાત કરી, આમ અને માની કૃપા મેળવવા જાઉં છું અને એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, એ બહેન, અમારું પણ કામ કરજે. અમારા એવા તે સા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધતી. રસ્તામાં બે આખલા મળ્યા, બંનેની ડોકે ઘંટડીના ફળ બાંધેલા. નાની વહુ જોઈને પૂછ્યું, ક્યાં આવી? નાની વહુએ સીતરામાના કોકની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એમ એક કામ કરજે, અમે સદાય લડ્યા કરીએ છીએ, અમારું પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી તો પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ હાલ નીચે એક ડોસી દિવેટ જેવું માથું લઈ બે હાથે ખંજવાતી બેઠેલી હતી. વહુને જોઈ ડોસી બોલી, બાય રે બાય, આમ ક્યાં આપણી ફાફડી ક્યાં હાલી? વહુએ સીતરામાના કોકની વાત કરી. ત્યારે ડોસી બોલી, અલી જરાક મારી માથું તો જોતી જા. નાની વહુ ઉતાવળ હતી પણ ઘણી દયાળુ હતી. મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી તે તો બેઠી જુવીનમાં. થોડી વાર ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા, જેવું મારું માથું કર્યું એવું તારું પેટ કરતું. એટલામાં તો થયો ચમત્કાર. ડોસીના ખોળામાં પડેલો મળેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારી કરવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ સીતરામા છે. એ એમના પગમાં ઢળી પડીને બોલી, માં મને માફ કરી દો, મેં તો તમારું શરીર ટાળેલું, પરંતુ તમે તો મારું પેટ ખાયું. તમને મારા લાખ વંદન. પછી તલાવડીના કદનું નિવારણ કરતા સીતરામા બોલ્યા, ભવના બંને સોખ્ય હતી. દી ઉઠી હતી, દી હાથમાં સુધી લડ્યા કરે. કોઈને છાસ પાણી આપે નહીં, એટલે જ આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે, એટલે એમનો પાપ દૂર થશે. પછી નાની વહુએ આખલાની દુઃખની વાત કરી તો સીતરામા બોલ્યા, દીકરી પર ભવે બંને દેરાણી જેઠાણી હતા. ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાઈ ન દે, ખાંડવાઈ ન દે. તેથી પર ભવે આખલા ડોકે ઘંટડીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટડીના પડ છોડી નાખજે, તેથી એમના પાપનો નાશ થશે. નાની વહુ સીતરામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટડીના પડ છોડ્યા. તલાવડીનું પાણી પીધું. દીકરાને રમાડતી ઘેર આવી. સાસુએ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ કરી દીધી, પણ જેઠાણીને કાળજામાં કાળી બળતરા થઈ. એમ ફરી શ્રાવણ ઘેર પાછી આવી. ઘેર સીતરામા જેવા દેરાણીને પડ્યા એવા સૌને પડ્યો. જય શિવજીની કૃપાથી એ 4 વેદ લઈ અને 18 પુરાણ પારણ તો, પરંતુ એના ભાગ્યમાં ભિક્ષા લખાયેલી હતી. પામે છે, વાંઝિયા મેળા ચડે છે, નિર્ધનને સાહેબી મળે છે અને માનવ પૂર્ણ થયો. ભોળાનાથની કૃપાથી સિદ્ધ છે. તેઓ નિર્ધન ધન અને સમૃદ્ધિને વધ્યો. ભાખરિયા સોમવારનું વ્રત જેમ એને ફળ્યું તેમ વ્રત કરનાર, વાર્તા કહેનાર સર્વને ફળ્યો. જય બ્રહ્મા વિષ્ણુ નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય. પાર્વતી નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય. દેવાણી સપ્તાજા નમઃ શિવાય નમઃ શિવાય. નારદકાર વાતાકાર નમઃ શિવાય નમઃ શિવાય. જેથી કરોડે સપ્તાજા નમઃ શિવાય નમઃ શિવાય. ગાંધર્વી નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય. ગાંધર્વી નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. સદગણના કારણા નમઃ શિવાય નમઃ શિવાય. દયા સુંદર એકના નમઃ શિવાય નમઃ શિવાય. હનુમાન ભોલેનાથ નમઃ શિવાય નમઃ શિવાય. દ્વારે દ્વારે યશોદા નમઃ શિવાય નમઃ શિવાય. અંત સમય આપે છે કામ નમઃ શિવાય નમઃ શિવાય. જ્યોતિ સ્વરૂપે પ્રજ્ઞાનાથ નમઃ શિવાય નમઃ શિવાય. કલ્યાણકારી એક જ્ઞાન નમઃ શિવાય નમઃ શિવાય. અમરનાથનું નામ નમઃ શિવાય નમઃ શિવાય. ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય નમઃ શિવાય. ચંદ્રની ભક્તિ શિવારેનાથ નમઃ શિવાય નમઃ શિવાય. સોમનાથ દેવાયાનાથ નમઃ શિવાય નમઃ શિવાય.
દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેયના પ્યારા ઘાટ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલકા ધોતી પ્રત્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ કાશી નગરી અમરસે ગામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મનોકામના પૂર્ણ કરે ભક્તો સર્વોરેના બોલો શ્રી સદગુરુ મહારાજની જય. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. શ્રી ગજાનન ગણપતિ કી જય. બોલો રે સબ સંતન કી જય. શ્રી હાડ ભૈરવનાથની જય. ઓમ નરેશ્વર દાદાની જય. ઓમ નમઃ કેસે સારા જગમાં છે તું વસુધારામાં શક્તિ આપો દયા કરી દર્શન શિવયાપો હું તો એક સંતી પ્રવાસી છતાત્મા કે મન ઉદાસી રાખ્યો મતી રે મતી કારણ જડતું નથી સમજણ આપો દયા કરા તમે ઉમિયા પતિ અને આપો મતી કષ્ટ અમારી ઘરે રમવા આવ્યા છીએ લાઈટ પણ નથી કા લાઈટ ક્યારની ગઈ આગળી ગઈ ખોટી ક્યારની ગઈ લાઈટ બાય બાય ક્યારની લાઈટ ગઈ 7:30 જેવું થઈ ગયું છે પણ હજી લાઈટ આવી નથી કા લાઈટ તો ક્યારની આવી ગઈ હતી ને પછી આપણે ને સરસ મજાનું ફરાળ અને ફરાળી જવાનું ફ્રૂટ ને એવું ખાધું ને વાગી ગયા છે અત્યારે 11:15 જેવું થઈ ગયું છે મારી ફ્રેન્ડની ઘરે છું અને જો એ પહેલેથી ને જ મોઢા પર હાથ રાખી દીધો છે અને એ અટાણે છે ને હોમવર્ક કરે છે અને ચાલો હવે આપણે સુવાની તૈયારી કરવાની છે આખો દિવસ સુતા નથી કાંઈ રોડ પછી સીધા સાધારણ આપણે વાર્તા એવું બધું કર્યું હતું ભજન ગાયા હતા અને પછી શિવમાળા તો આમાં દરરોજ અમારી શહેરમાં બોલે જ છે સોસાયટીમાં અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમે મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી અને કાલના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગ તમને મળશે ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ અને જો શ્રાવણ મહિનો છે તો બધાને હર હર મહાદેવ. ગુડ નાઇટ, શુભ રાત્રિ બધાને, બાય.